તાલુકાના ઈશ્વરિયા ગામે જે ગુજરાતના કેબિનેટ મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળિયાએ જે ખાતમુહૂર્ત કરવામાં આવેલ બ્રિજનું તે અંગેની માહિતી આપશે. જસદણ વિધાનસભા મત વિસ્તારના સાણથલી જિલ્લા પંચાયતની સીટનું એમાં મહત્ત્વના 3 રસ્તા ઉપરના બ્રિજ સાણથલી થોરખાડ 350 લાખના ખર્ચે, સાણથલી ઈશ્વરિયા ભાદર બ્રિજ 780 લાખના ખર્ચે, કાનપર ઈશ્વરિયા બ્રિજ 400 લાખના ખર્ચે અને સાણથલી ગામની અંદરનો રસ્તો જે સીસી રોડ 75 લાખના ખર્ચે, એટલે કુલ લગભગ રસ્તા અને બ્રિજ સહિત 15 કરોડના કામોનું ખાતમુહૂર્ત અમે આજે અહીંયા કર્યું છે. આ પ્રસંગે આ વિસ્તારના અમારા જિલ્લા પંચાયતના સદસ્યના પ્રતિનિધિઓ, અમારા તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ, આ વિસ્તારના સૌ સમાજના વરિષ્ઠ આગેવાનો, સરપંચશ્રીઓ એમની ઉપસ્થિતિમાં આ વિકાસના પ્રકલ્પોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આવતા દિવસોમાં આ રસ્તાઓના કામો અને બ્રિજના કામો પૂર્ણ થતાં આ બ્રિજને અનુસંધાને લગભગ 15 થી 20 ગામના લોકોને સીધો ફાયદો થશે. અહીંયા આ વિસ્તારની અંદર સૌની યોજનાનું પાણી પણ લગભગ પૂરતા પ્રમાણમાં મળે છે અને એ જ પ્રમાણે પીવાના પાણી માટેની આ સાણથલી ઝોનની યોજના પણ પૂર્ણ થઈ છે. ઉનાળાના સમયમાં પીવાનું પાણી પણ પૂરતા પ્રમાણ મળે એ રીતે આ વિસ્તારનો સર્વાંગી રીતે વિકાસ થાય. ખેડૂતો હોય, એની સાથે રહેવાવાળો નાનો મોટો તમામ વર્ગ હોય, સમાજ હોય, એમને પણ ધ્યાનમાં રાખીને સર્વાંગી વિકાસ થાય એવી નાની મોટી રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પૂરતા પ્રમાણમાં મળે એવો અમારો પ્રયાસ છે. અને આજે એના જ ભાગરૂપે અમે 1500 કરોડના કામો, 15 કરોડના કામો અને 1500 લાખના કામો આજે અમે એનું ખાતમુહૂર્તનું ભૂમિપૂજન કર્યું છે. સાહેબ, આ બીજ જે બનેલ જે ઈશ્વરિયાથી જે કેટલા ગામોને ફાયદો, જે ચોમાસામાં મુશ્કેલીમાં લોકો અને ખેડૂતોને તકલીફ થતી હતી, તે મુશ્કેલી દૂર કેટલાક ગામોને લાભ થશે? આ ઈશ્વરિયા બ્રિજનું કામ પૂર્ણ થતાં લગભગ 15 થી 17 ગામોને તો ખરો જ, પણ છેક અમરેલી તરફથી કોઈ આવતા હોય તો એવા દૂરના આવતા વાહનોવાળાને પણ અને આવતા જતા ખેડૂતોને પણ ખૂબ લાભદાયી નીવડશે. સાહેબ, આ પુલ માટે, ગુણવત્તા માટે અને એના માટે જે રિપોર્ટિંગ છે, અમારા જસદણ વિસ્તારની અંદર અમે ગુણવત્તા બાબતે બિલકુલ બાંધછોડ કરતા નથી. એના અમારા વિસ્તારના આગેવાનો પણ ખૂબ જાગૃત છે. અમારા એન્જિનિયરો અને જે કોન્ટ્રાક્ટરો કામ કરવા આવે છે એમને પણ અમે કડક સૂચના આપેલી છે. કોઈ પણ જગ્યાએ ગુણવત્તામાં બાંધછોડ કરવામાં આવશે નહીં. આ સાહેબ, કેટલા દિવસમાં પુલનું કામ કેટલા મહિનામાં પૂરું થશે? તો ચોમાસા પહેલાં એટલે 8 થી 10 મહિનામાં પૂરું કરવાનું અમારું આયોજન છે, પણ છતાંય કામની સમય મર્યાદામાં પૂર્ણ થાય એવો અમારો પ્રયત્ન રહેશે. સાહેબ, એક ખોટા સાંગાણીના ગોંડલી અને વાછવડી ડેમની સૌની યોજનામાં ઘણા લાંબા સમયથી રજૂઆત કરેલી છે, તે અંગે શું? અમે ત્રંબા આધારિત જે આખી સૌની યોજના બનાવી છે એ યોજનાના માધ્યમથી 3 તાલુકાઓ, એમાં રાજકોટ તાલુકો, જસદણ તાલુકો અને કોટડા તાલુકાને એનો લાભ મળવા જઈ રહ્યો છે. જે થોડો ભાગ બાકી રહ્યો છે એને પણ અમે ઉમેરશું અને સાથે 3 કિલોમીટરની મર્યાદામાં જ્યાં પાણી આપવાનું છે એ 3 કિલોમીટરની મર્યાદાવાળા પણ મોટાભાગના પોઈન્ટ મંજૂર થઈ ગયા છે. એટલે મોટાભાગનો કોટડા તાલુકામાં પણ સિંચાઈનું પાણી મળે એ માટે આ સૌની યોજનાનું કામ ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે. આપણી સાથે જસદણ તાલુકાના ઈશ્વરિયા ગામે કુંવરજીભાઈ બાવળિયા આપણી સાથે જોડાયા અને જે વિકાસના કામોની વાત કરેલ, જે 1500 કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત આજ કરવામાં આવેલ, જે મોટા સાંગાણીના સૌની યોજનાની પણ વાત કરવામાં આવેલ, તો સૌની યોજનામાં ગોંડલી અને વાછવડી ડેમ જેમ બને એમ તાત્કાલિક જ મંજૂર કરવામાં આવશે. સલીમ પતાની, અફતાબ, ઈશ્વરિયા.